સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હેઠળ માણાવદર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી યાત્રામાં સમગ્ર શહેર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું. મામલતદાર મહેશ શુક્લ, તાલુકા વિકાસ અધિકારી ઉપાધ્યાય, જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ બાલાસરા, નગરપાલિકા પ્રમુખ જીતુભાઈ પનારા, શહેર ભાજપ પ્રમુખ નીરજ જોશી સહિતના આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ પણ હાથમાં તિરંગો લઈને ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારત માતા કી જય અને દેશભક્તિના નારાઓથી સમગ્ર માણાવદર પંથક ગુંજી ઉઠ્યું હતું. યાત્રા દ્વારા રાષ્ટ્રપ્રેમ, એકતા અને તિરંગાના સન્માનનો સંદેશ આપવામાં આવ્યો હતો. નમસ્તે, ભારત માતા કી જય. આજરોજ માણાવદર મુકામે ભારત સરકારની સૂચના અને ગ્રામજનોના ઉત્સાહ મુજબ આજે માણાવદર શહેરમાં તિરંગા યાત્રાનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને એ ભવ્ય આયોજનમાં તમામ સ્કૂલોના હાઈસ્કૂલોના બાળકો, તમામ સંસ્થાઓ સાથે જોડાયેલી હતી. નેવીનું જે અહીંયા અંડર ટ્રેનિંગ જે એક સ્કૂલ છે એના કેડેટ પણ જોડાયેલા હતા અને તિરંગા યાત્રાથી આપણે તન મન અને ધનથી જનમન ગણની જે રક્ષા કરીએ અને એના માટે આપણે જે કંઈ કરી છૂટીએ એ તમામ કરવા આપણે તત્પર રહીએ એ બાબતે આજે લોકોને સંદેશ આપ્યો હતો અને લોકો પણ આ એક તિરંગા યાત્રાથી ઉત્સાહિત થઈને ભારત દેશ પ્રત્યેની એક દેશભક્તિની ભાવનાથી પ્રેરાઈને ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયેલા હતા. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ.